સુરતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ કેટલાય સમયથી જ્યારે વરસાદની રાહ જોવાઈ રહી હતી અને ત્યારબાદ જ્યારે વરસાદ આવ્યો છે ત્યારે સુરત માટે તેણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। ડાયમંડ અને ટેક્સટાઇલ સિટીની ઓળખ ધરાવતો સુરત શહેર પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યું છે। પાણીમાં જળબંબાકાર જોવા મળી રહ્યું છે। ત્યાં અત્યારે હાલ સ્કૂલો બંધ કરવી પડે, બહાર અવરજવર પણ ન કરી શકાય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। શહેરમાંથી પસાર થટલે વાત સુરત શહેરની ખાસ એટલા માટે કે સુરત શહેરની સ્થિતિ ખૂબ જ ખરાબ જોવા મળી છે। આ પ્રકારના વરસાદમાં જાણે પ્રી મોન્સૂન પ્લાન તો પાણીમાં જ ગરકાવ થઈ ગયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। 18 ઇંચ વરસાદના કારણે ચારે કોર પાણી છે, એટલે વરસાદ પણ વધારે થયો છે એ પણ ચોક્કસપણે આપણને માનવું પડે। સ્લમ વિસ્તારથી લઈને પોશ વિસ્તાર સુધી જળબંબાકારની સ્થિતિ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જાય કોઈ જ નવી વાત નથી, પરંતુ પોશ વિસ્તારો પણ તેનાથી બાકાત નહીં રહ્યા। એટલો બધો વરસાદ સુરતમાં જોવા મળ્યો છે। 2 દિવસમાં વીજળી પડવાના કારણે ત્યાં 9 લોકોએ જીવ ગુમાવ્યા છે। વરસાદી પાણી દુકાનોમાં અને ઘરોમાં ઘૂસી જતા ઘણું નુકસાન થવા પામ્યું છે। વેપાર ધંધા ઠપ થઈ ચૂક્યા છે। સૌથી વધુ સરથાણામાં 19 ઇંચ અને વરાછામાં 18.16 ઇંચ વરસાદ નોંધાયો છે। કે કહી શકાય છે કે 85 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે। આટલો બધો વરસાદ જોવા મળ્યો છે। ઇતિહાસમાં પ્રથમવાર વરસાદી પાણીથી આ પૂર જોવા મળ્યું છે આ વિસ્તારોમાં। સુરતમાં 14 ઇંચથી વધુ વરસાદથી વેપાર ધંધાને ખૂબ જ મોટો ફટકો પડ્યો છે। બેઝમેન્ટ ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે। કરોડોનો માલ બરબાદ થઈ ગયો છે। સુરતમાં અત્યારે અવરજવર પણ બંધ થઈ ગઈ છે। નવસારી, વલસાડ, ડાંગમાં આજે પણ વધુ વરસાદ થઈ શકે તે રીતનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। શું આપણે આ પ્રકારની પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે તેને લઈને આપણા સુરત શહેરમાં, શું સૌરાષ્ટ્રમાં તમામ જગ્યા પર કેવા પ્રકારની તૈયારી હતી? હંમેશાથી હવામાન વિભાગ દ્વારા આગાહી પણ કરવામાં આવતી હોય છે। ચોક્કસથી વરસાદ 85 વર્ષનો રેકોર્ડ તોડીને પડ્યો છે, પરંતુ છતાં પણ શું આ પ્રકારની સ્થિતિ માટે સુરત શહેર તૈયાર ન હતું? તમામ બાબતો પર ચર્ચા કરીશું, જેની માટે મારી સાથે જોડાઈ ગયા છે મયુર મિસ્ત્રી, અમારા સંવાદદાતા છે સુરતથી, અમારી સાથે જોડાયા છે। અસલમ સાયકલવાલા નેતા છે સુરતથી, કોંગ્રેસના મહેશ પુરોહિત છે ભાજપના નેતા નવસારીથી। આપ સૌનું સ્વાગત છે, વેલકમ ટુ ધ શો। સૌથી પહેલા સ્થિતિ વિશે તો મેં જણાવ્યું, પરંતુ અમારા સંવાદદાતા મયુરભાઈ છે, એ ત્યાં આગળ તમામ રસ્તાઓ પર ફર્યા હશે। અત્યારે રસ્તાઓમાં શું સ્થિતિ છે, કેટલો વરસાદ પડ્યો છે, ક્યાં કેટલું નુકસાન થયું છે, પ્રી મોન્સૂન પ્લાનની તૈયારીઓ કેવી હતી અને અત્યારે કઈ રીતે પાણીમાં છે, તેના વિશે પહેલા એમની પાસેથી આપણે સાંભળી લઈએ। મયુરભાઈ, શું કહેશો? કેવી પરિસ્થિતિનું નિર્માણ અને 85 વર્ષનો રેકોર્ડ તૂટ્યો તેવું કહી શકાય છે। આ પ્રકારની સ્થિતિ સુરતમાં પહેલા જોવા નથી મળી। પેનલ બિલકુલથી વાત કરવામાં આવે તો ગઈકાલે જે વહેલી સવારથી ને ધોધમાર વરસાદ અવિરતપણે વરસ્યો હતો અને બપોર બાદ રૌદ્ર સ્વરૂપ સુરતનું જોવા મળ્યું હતું। જળબંબાકાર એક વિસ્તાર એવો બાકી ન હોય જ્યાં પાણી ન ભરાયું હોય। ખાસ કરીને તો નીચાણવાળા વિસ્તાર તો પાણીમાં ધોવાઈ ચુક્યા હતા, ઘરમાં પાણી ભરી વળ્યા હતા અને ગ્રાઉન્ડમાં અને બેઝમેન્ટમાં જે દુકાનો હતો તેમાં પણ ભરી વળ્યા હતા। એટલે ક્યાંક ને ક્યાંક જે પ્રી મોન્સૂનની કામગીરીના ધજાગરા જોવા મળી રહ્યા છે, કારણ કે હજુ તો ચોમાસાની શરૂઆત થઈ છે। આ ઇતિહાસમાં રેકોર્ડ બ્રેક કહેવાય। શરૂઆતમાં સુરત શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી છે। કેટલાક હજારો લોકો હેરાન પરેશાન થયા હતા અને 10,000 થી વધુ વરાછા વિસ્તારમાં બાઇકો બંધ પડવાના બનાવો પણ બન્યા હતા, કારણ કે બાઇકો ચાલે એવી પરિસ્થિતિ જ નહોતી। કારણ કે સુરતનો મેઇન વિસ્તાર જે વરાછા મેઇન રોડ વિસ્તારના એક પણ સોસાયટી એવી ન હતી કે ત્યાં પાણી નહોતા। ખેડ સમા પાણી હતા, લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું। પરંતુ બપોર બાદ 5:30 કલાકે જે રીતે વરસાદે વિરામ લીધો હતો અને 3 કલાક બાદ પાણી ઓસરવાના શરૂ થયા હતા, પરંતુ કહી શકાય કે પાલિકાની ટીમને પણ જવું હોય તો પણ તેમની ગાડીઓ બંધ પડી જવાના પણ બનાવો બન્યા હતા। એટલે ક્યાંક ને ક્યાંક પ્રી મોન્સૂનની કામગીરી છે પાલિકાની, એ કહી શકાય કે માત્ર ને માત્ર કાગળ ઉપર છે। લાખો રૂપિયાના ટેન્ડરો પાસ કરીને પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવતી હોવાના અહેવાલો બહાર આવતા હશે, પરંતુ આ માત્ર ને માત્ર કોન્ટ્રાક્ટર પૂરતી જ રહી છે, કામગીરી થતી નથી। સાથોસાથ વૃક્ષો પડવાના પણ અનેક બનાવો બન્યા છે, રોડ બેસી જવાના અને ભૂવા પડવાના પણ મયુરભાઈ, બનાવો આપને બન્યા લાગે છે। છે કે એટલું ક્યાંક ક્યાંક વરસાદ પણ વધારે પડ્યો છે? અમુક એવું કહેવાય ને કે કુદરતી આપત્તિ કે જેની કેટલી પણ તૈયારીઓ કરીએ ને, પરંતુ છતાં પણ તેનાથી ન લડી શકાય। ચોક્કસથી પ્રી મોન્સૂન પ્લાન સફળ થાય ને તો નવાઈ લાગે, હવે નિષ્ફળ મને નવાઈ નથી લાગતી, પણ છતાં પણ ક્યાંક આપને લાગે છે કે વરસાદ પણ કંઈક વધારે જ પડ્યો છે? એવા વરસાદની એટલી બધી એક્સપેક્ટેશન, છે। આશાઓ સુરત શહેરમાં ઘણા વર્ષોથી નથી।
પિનલ, આ વર્ષે જે રીતે હજી શરૂઆતમાં જે રીતે રેકોર્ડ બ્રેક વરસાદ પડ્યો છે, એક કુદરતી આફત પણ કહી શકાય, પણ બીજી તરફ ક્યાંક ને ક્યાંક પાલિકાની બેદરકારી પણ કહી શકાય, કારણ કે એમને ખબર જ છે આ વિસ્તારમાં 1 થી 2 ઇંચ વરસાદ પડે તો કેડસમાં પાણી ભરાતા હોય છે. આ તો આ વખતની વાત છે. આવા વર્ષો જતા રહ્યા છે, પરંતુ જે જ પરિસ્થિતિ જોવા મળે. ખાસ કરીને તો ગરનાળાની વાત કરવામાં આવે, સુરતના વરાસા વિસ્તાર રેલવે ગરનાળું કહી શકાય કે લિંબાયત હોય, ડિંડોલી વિસ્તારનું હોય, ત્યાં ખાલી 1 ઇંચ વરસાદ પડે ને તો પણ ગરનાળામાં પાણી ભરાઈ જતા હોય છે. શા માટેનું સમસ્યાનું નિરાકરણ નથી? એક તરફ સુરત મહાનગરપાલિકા દેશની સૌથી સદ્ધર પાલિકાનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો, સ્માર્ટ સિટીની વાતો કરી રહ્યા છે. ગઈકાલે જે રીતે ગુજરાત ન્યૂઝ દ્વારા લોકોની વાચા સાંભળવામાં આવી હતી, ત્યારે પણ આ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો કે સ્માર્ટ સિટી બનાવો, મેટ્રો સિટી બનાવો, પરંતુ પેલા ગરનાળા તો રિપેર કરાવો. ત્યાં પાણી ભરાય છે, લોકો હેરાન થાય છે, રસ્તાઓ બંધ થઈ જાય છે, જનજીવન પર અસર પડે છે. કાલે કહી શકાય કે જુનાગઢમાં જે રીતે ગિરનારનો મેળો હોય ને, એ પ્રકારના દ્રશ્યો સુરતના વરાસા મેઇન રોડ ઉપર જોવા મળ્યા હતા. કારણ કે રત્ન કલાકારોને વહેલા રજા આપી દેવામાં આવી હતી ને પોતાના સમયસર ઘરે પહોંચે તે પરિસ્થિતિ હતી જ નહીં, કારણ કે તમામ જગ્યાઓ પર રસ્તા ઉપર પાણી ભરાયા હતા. તેને લઈને લોકોમાં પણ ભારેમાં ભારે રોષ જોવા મળે છે. પિનલ, જી બીજી વાત બિલકુલ કરવામાં બિલકુલ આવે બિલકુલ. તો જી જી હાલ તો મયુરભાઈ, આપની વરસાદે પાસે ફરી વિરામ લીધો આવીશ, છે, આપની પરંતુ પાસે ફરી આવું છું. મયુરભાઈ, ફરી આવું છું. પેલા અસલમભાઈ પાસેથી પણ જાણી લઈએ, તે પણ સુરત થી છે. કેવી પરિસ્થિતિ જોઈ અસલમભાઈ? કેટલા વર્ષો પછી સુરતને આ પ્રકારની સ્થિતિમાં જોયું? હિનલબેન, પ્રથમ તો તમને કહી દઉં કે સુરત શહેરમાં આવો વરસાદ પડવો એ પ્રથમ ઘટના નથી. ઠીક છે, 2-4 ઇંચ વધારે પડી ગયો ધાર્યા કરતા. બાકી સુરત શહેરમાં હંમેશા વરસાદ પડે છે. એ સમગ્ર ગુજરાતના પ્રજા સારી રીતે અને મીડિયા મિત્રો પણ સારી રીતે જાણે છે. પણ આ વખતે જે વરસાદ પડ્યો છે એ દર વરસાદ કરતા ખૂબ હું વધારે એ વરસાદ કહું કે છે. આ વખતે જે વરસાદ પડ્યો એના ગયા સપ્તાહમાં માત્ર 2.5 થી 3 ઇંચ વરસાદ પડ્યો હતો. એમાં પણ સુરત શહેરની આ જ પરિસ્થિતિ સર્જાઈ હતી. એમાં પણ રોડો પર પાણી ભરાઈ ગયા હતા, સર્વત્ર જળબંબાકાર થયો. કેટલા 2.5 થી 3 ઇંચ વરસાદમાં. તે ટાઈમે જ મેં કીધું હતું કે જ્યારે આ શહેરમાં 6 ઇંચ કરતા વધારે વરસાદ પડશે તો મારું સુરત શહેર આ ભારતીય જનતા પાર્ટીને ભ્રષ્ટ નીતિને કારણે, ભ્રષ્ટાચાર પાપને કારણે મારું સુરત શહેર ઇટાલીનું વેનિસ શહેર બની જશે. સર્વત્ર જળબંબાકાર થઈ જશે અને લોકોને હોડી મારફત વ્યવહાર કરવું પડશે, જનજીવન વ્યવહાર કરવું પડશે. એ સ્થિતિ સર્જાશે. અને એ હું કોઈ ભવિષ્ય વધતા નથી, પરંતુ આ લોકો જે પ્રી મોન્સૂન કામગીરીમાં છેલ્લા 5 વર્ષથી વેટ ઉતારે છે એનું આ પરિણામ છે. વેટ પહેલા પ્રી મોન્સૂન કામગીરીમાં જે પ્રી સ્ટોર્મ ડ્રેનેજ લાઈન હતી, સ્ટોર્મ ડ્રેનેજની જે મેઇન લાઈન હોય એને એવી રીતે સાફ કરતા હતા કે એમાંથી માટીઓ કાઢતા હતા, ટનબંધી માટીઓ નીકળતી હતી. અને જે તે મ્યુનિસિપલ કમિશનર એનો હિસાબ રાખતા હતા કે આ વર્ષે કેટલી માટી નીકળી. પરંતુ મને દુઃખ સાથે કહેવું પડે છે કે શાલિની અગ્રવાલ જ્યારથી કમિશનર બન્યા ત્યારથી એ સિસ્ટમ એને બંધ કરી દીધી. કોઈએ તકેદારી રાખી જ નહીં, કોઈએ ગ્રાઉન્ડ લેવલે કામ નથી કર્યું. સુરત મહાનગરપાલિકામાં કલમ 45 ના એવા સંનિષ્ઠ અધિકારીઓ હતા જે એક્ઝિક્યુટિવ એન્જિનિયર હતા, એડિશનલ સિટી એન્જિનિયર હતા, સિટી એન્જિનિયર હતા, ડેપ્યુટી કમિશનર હતા. એ લોકલ સુરતના હતા. એમને સુરતની પ્રજા માટે દિલથી લાગણી હતી, પ્રેમ હતો, સુરતને સ્નેહ હતો અને સુરતની પ્રજાની સુખાકારી માટે એ લોકો રાત દિવસ મહેનત કરતા હતા. એ અધિકારીઓ આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીની નીતિ રીતિને કારણે સ્વૈચ્છિક વીઆરએસ લઈ લીધા, રાજીનામા મૂકી દીધા, નોકરી પરથી જતા રહ્યા. આના પાપે જે અત્યારે અધિકારીઓ છે એમાંથી ઘણા જે આસિસ્ટન્ટ ઇન્જિનિયર હતા સીધા એને એક્ઝિક્યુટિવ ઇન્જિનિયર બનાવી દીધા. કેમ? 40 લાખ 50 લાખ રૂપિયા એમના ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટી ફંડ ફાળો લે. જે વ્યક્તિ પાસે તમે ફંડ લો અને એને નોકરી એક્ઝિક્યુટિવ ઇન્જિનિયર બનાવો કે એડિશનલ સિટી એન્જિનિયર બનાવો, તમારી સાથે શું વફાદારી રાખશે? સંસ્થા સાથે શું વફાદારી રાખશે? શું કામ કરશે? વેટ ઉતારવાનું જ કામ કરશે. આ થઈ રહ્યું છે. સુરત મહાનગરપાલિકામાં પ્રી મોન્સૂન કામગીરીમાં સમગ્ર શહેરમાં લીપાપોતી થઈ. એના કુપરિણામે નહીં તો મને અસલમાં એ સવાલ પણ થાય છે કે વિપક્ષ સુરતના વિપક્ષમાં છો, આ બાબતો બહાર લાવવામાં ભ્રષ્ટ નીતિનું શા માટે કાવતરું છે. સક્ષમ નથી થતા? શું જો આ કોંગ્રેસની વાત કરીએ તો સુરતમાં વિપક્ષમાં છો, આ બાબતો બહાર લાવવામાં સક્ષમતા કેમ નથી? અને બીજી વાત એ પણ છે કે તમે પણ કયા પ્રોજેક્ટ્સ મૂક્યા સુરતને આ પ્રકારની પરિસ્થિતિમાંથી બહાર લાવવા માટે? તમે પણ શું એડવાઇસ આપી, શું આઈડિયા આપ્યા કે જનતાને આ પ્રકારની પરિસ્થિતિનો સામનો ન કરવો પડે? 1995 થી સુરત મહાનગરપાલિકામાં ભાજપનું શાસન છે. ત્યારે 180 ચોરસ કિલોમીટરનો આ વિસ્તાર હતો. આજે 462 ચોરસ કિલોમીટરનો વિસ્તાર થઈ ગયો. ત્યારે વિસ્તાર વધ્યો તો એમને અક્કલ દોડાવી જોઈતી હતી ને. તમને એક દાખલો બતાવો કે 2.5 વરસાદમાં મોટા વરાછાની અંદર આ મયુરભાઈ જાણે છે 1/2 કિલોમીટરનો રોડ તાપી કિનારે જે બનાવવામાં આવ્યો તે બેસી ગયો. કેમ? કે ત્યાં બાજુમાં પાળો નથી.
જ્યારે પાળો નથી તો તમે રોડ શા માટે બનાવ્યા? કેમ બનાવ્યા? બિલ્ડરોના લાભાર્થે, એમના ભારતીય જનતા પાર્ટીના જે ધંધાની બિલ્ડરો હતા એમની મોકાની જગ્યાઓ લીધી અને એમના પ્રોજેક્ટોને સાકાર કરવા માટે, એમના પ્રોજેક્ટોને સફળ કરવા માટે હજારો લોકોના જીવ જોખમમાં મૂકીને રસ્તો બનાવી દીધું. એ દર વર્ષે રસ્તો ચોમાસામાં બેસી જાય છે. આ વર્ષે જી 2.5 મહેશભાઈ, વરસાદમાં ઘણા પણ બેસી આક્ષેપો ગયો. છે, પણ બિલ્ડરોને ફાયદો કરાવવા માટે સામાન્ય જનતાને બિલકુલ હેરાન કરવાના સુરતમાં ઘણી આક્ષેપો એવી ભાજપ પર ટીપીઓના રોડ છે વારંવાર કે થાય છે. માત્ર બિલ્ડરોના ખાડીઓ પર વિકાસથી અતિક્રમણ બિલ્ડરોના અને આર્થિક બિલ્ડરોને ફાયદો ફાયદો થાય કરાવવા માટે એના માટે જ રોડ ટીપી બનાવવામાં પ્લાન આવ્યા છે. બદલવાનું કામ કોણ કરે છે? આ માનવ સર્જિત આપત્તિ નથી? આપને નથી લાગતું મહેશભાઈ? નહીં બેન, પિનલબેન, પહેલે તો હું સુરતના એકદમ જે અસલમભાઈના આરોપ છે એટલી ભૌગોલિક પરિસ્થિતિ વાકેફ નથી, પણ છતાં બી જેટલો મારી પાસે માહિતી છે એનું હું તમને કહું કે છેલ્લા 3 દિવસની અંદર ઓલમોસ્ટ 18 ઇંચ વરસાદ પડ્યો અને અમુક જગ્યાએ તો 19 ઇંચ સુધી પણ ગયો છે વરસાદ. કોઈ પણ સિટી, સુરત છોડો, દુનિયાની કોઈ બી સિટી મને કહો કે જેના આટલા ટૂંકા સમયગાળાની અંદર જેના જે વિસ્તારની અંદર 18-19 ઇંચ વરસાદ પડ્યો હોય એ ઓબ્ઝર્વ કઈ રીતે કરે? ઇમ્પોસિબલ છે. કોઈ પણ દુનિયાની કોઈ પણ સિટી હશે, જેને તમે સિંગાપોર લઈ લો કે પછી દુબઈ લઈ લો, દુબઈમાં પણ ગયા વર્ષે આ રીતે અચાનક પડ્યો તો એ લોકોને ત્યાં બી થયા છે. પરંતુ હું મોન્સૂન પ્રી મોન્સૂન કામગીરી હોય છે એનું હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપું છું કે જેવો કાલે સાંજે વરસાદ સ્ટોપ થયો, વિધિન 2 અવર્સમાં બધા પાણી ઓલમોસ્ટ ઓસરી ગયા. એ સાબિત કરે છે કે પ્રી મોન્સૂન કામગીરી અને ડ્રેનેજ સ્ટોર્મનું કામ વ્યવસ્થિત થયું છે. બીજી વસ્તુ, જ્યારે ખાડીની અંદર 20 મીટર સુધીનું જે ઊંચાઈ પર પહોંચે છે પાણી, ત્યાં સુધીની આ જે વર્તમાન જે વ્યવસ્થા છે 20 મીટર સુધીની ખાડીની ક્ષમતાનું પાણીને વહેવા માટેની ક્ષમતા ધરાવે છે. કાલે તમે માનો નહીં, મહેશભાઈ, આપણે 2 મિનિટ માટે રોકીને ખાલી એકવાર જાણી લઈશ કે કેટલા સમયમાં પાણી ઉતરી ગયા હતા. મયુરભાઈ અને મયુરભાઈ, કેટલા સમયમાં પાણી ઉતરી ગયા હતા? હજુ પાણી ઉતર્યા નથી સુરત શહેરમાંથી. જે ઓકે, ખાડી કયા વિસ્તાર છે, વિસ્તારોમાં? મીઠી ખાડી, અસલમભાઈ, કોયલી કયા ખાડીનો વિસ્તારોમાં વિસ્તાર, હજી પાણી ભરાયા છે? એને નજીકના વિસ્તારોમાં હજુ પાણી ઉતર્યા નથી. ઓકે, એટલે મયુરભાઈ. મહેશભાઈને જેને પણ માહિતી આપી છે એને ખોટી માહિતી આપી છે. ઓકે, હું દાવા સાથે મહેશભાઈ, કહું ક્યાં અત્યારે પણ પાણી છે. એક સેકન્ડ મહેશભાઈ, આપણે જાણી લઈએ. યસ મયુરભાઈ, બોલો. સરતાણા જે ખાડી વિસ્તારો છે ત્યાં ખાડી પૂર સ્થિતિ હાલમાં યથાવત જોવા મળી છે. કેડ સમા પાણી છે, તમામ રસ્તાઓ બંધ થઈ ચુક્યા છે. આપણે મહેશભાઈને થોડુંક વિસ્તાર જણાવશો મયુરભાઈ? મહેશભાઈની માહિતી જેને પણ સુરતથી આપી સાવ ખોટી આપી છે. એરિયા જણાવશો તમે મહેશભાઈને? મહેશભાઈ, સરતાણા વિસ્તારમાં અત્યારે પરિસ્થિતિ છે કેડ સમા પાણી છે. જે કાંટાસ્તર ખાડી પૂર આવી ચુક્યું છે, ખાડી ઓવરફ્લો થઈ ચુક્યું. એ પણ તંત્ર નથી. ભાજપના એક પણ નેતા ગઈકાલથી સવારથી એક પણ નેતા સવારમાં કોઈ પણ રસ્તા ઉપર જોવા નથી મળ્યા. ખાની કોર્પોરેટર હોય, નગર સેવક હોય કે ધારાસભ્ય હોય કે જેમના કાર્યકર્તા હોય, માત્ર ને માત્ર સ્થાનિક લોકો જે વસાયા હતા સરથાણા હેરાન છે, થયા છે. વરાછા છે, સણિયા એમાં છે, સારોલી છે, કુંભારિયા છે, ઓકે, તો પર્વત છે, મહેશભાઈ, ડુંબાલ છે, અકોર્ડિંગ ટુ યુ કે લીંબાયા થોડાક જ છે. સમયમાં પાણી નીકળી ગયા, ઘાટે નાખે, પ્રી સમગ્ર મોન્સૂનની વિસ્તારમાં પાણી છે કામગીરી અત્યારે સફળ છે. મહેશભાઈ, હવે આપનું શું કેવું છે? જી જી, મને બોલવા દેશો પહેલા. યસ પ્લીઝ. હા, હવે તમારો સમય છે. હા, બોલ્યા પછી કોઈને ગમે એટલા સવાલો હોય, હું જવાબ આપીશ વ્યવહારિક રીતે. જી જી જી. જે ખાડી વિસ્તારો છે એ વર્ષોથી ત્યાં પાણી ભરાય છે, બરોબર છે. એના માટે ઘણી વખત પ્લાન બન્યા છે, પરંતુ એ કેટલીક ભૌગોલિક પરિસ્થિતિના કારણે ત્યાં આજે પણ શક્ય નથી. મેં જે તમને વાત કરી છે જે મૂળ સિટી વિસ્તાર છે, જ્યાં આપણે જે આગળ ડિબેટમાં ચર્ચા કરી કે ભાઈ એવા પણ વિસ્તારોની અંદર પાણી ભરાઈ ગયું જ્યાં ક્યારેય નતું ભરાતું, બરોબર છે. એ ઓલમોસ્ટ બધા વિસ્તારમાંથી પાણી વિધિન 2 અવર્સમાં ઓસરી ગયું હતું. જે આપણા મયુરભાઈ અને અસલમભાઈ જે વાત કરે છે એ વિસ્તારો વર્ષોથી, એ નીચાણવાળા વિસ્તારો છે ને, વર્ષોથી આ પરિસ્થિતિની ગ્રસિત. મહેશભાઈને અટકાવો 1 મિનિટ માટે. મહેશભાઈ 1 મિનિટ એક મિનિટ અસલમભાઈ, આવું છું આપની પાસે. અસલમભાઈ એક સેકન્ડ. હું આપને પૂછીશ. જી, પહેલા આપણે કમ્પ્લીટ કરી લેવા દઈએ મહેશભાઈને. જી મહેશભાઈ, પ્લીઝ કમ્પ્લીટ. તો મયુરભાઈ કહે છે કે કોઈ સ્થાનિક નેતા ત્યાં અવેલેબલ નથી. વોર્ડ નંબર 18 ના કોર્પોરેટર છેલ્લા પરમ દિવસથી, દિનેશભાઈ રાજપુરોહિત, પરમ દિવસથી લગભગ ત્યાં મુખ્ય ગ્રાઉન્ડ પર છે, બરાબર છે. ને હું તાજનો સાક્ષી છું. બ્રજેશભાઈ ઉનડકર અમારા કોર્પોરેટર એક જ. જી મયુરભાઈ, મારી વાત પૂરી કરવા દેજો મારા ભાઈ. તમે જે ઓકે મયુરભાઈ, એક મિનિટ આપણે એમને પૂરું કરી લેવા દઈએ. જી મહેશભાઈ, પ્લીઝ જવાબ આપવા દો કહેવાનું. જી, બોલો. તો એ લોકો ગ્રાઉન્ડ પર છે, જ્યાં શક્ય બની હોય ત્યાં ફૂડ વિતરણનું કામ કરવામાં આવ્યું છે. અને ભાજપના જેટલા બી અમારા હોદ્દેદારો છે એ વર્ષોથી, એવું નહીં કે ભાઈ આ એક ક્લેમિટીઝ આવી ગઈ અને અમે મેદાનમાં ઉતરી ગયા, એવું નથી.
હું તમને જસ્ટ પરમ દિવસની વાત કરી દઉં કે ભાઈ અચાનક વરસાદ પડવાના કારણે નવસારી અને વલસાડ રેલવે સ્ટેશનમાં જે યાત્રીઓને સ્ટોપ કરવા, તમે માનો નહીં, અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, હોદ્દેદારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ રાતના 2 વાગ્યા સુધી મુસાફરો પાસે રહ્યા, એમનું ખાવાની, પીવાની, જમવાની તમામ વ્યવસ્થાઓ કરી, જરૂર પડે તો રહેવાની વ્યવસ્થાઓ કરી, અને રાતના 2 વાગે એ લોકોને ત્યાંથી વિદાય કરી અને અમે લોકો ઘરે આવ્યા છે. તો મારો કહેવાનો મતલબ એ છે કે જ્યારે આ રીતે અચાનક આગ ફાટી પડતું હોય ત્યારે શક્ય હોય તેટલું, હું એમ નથી કહેતો, હું એવો કોઈ દાવો નથી કર્યો કે ભાઈ અમે 100% કામ કરી દીધું કે 100% અમારા નેતાઓ ગ્રાઉન્ડ પર ઉતરી ગયા, પરંતુ શક્ય હોય તેટલો મેક્સ ટુ મેક્સ કામ કરવાનો ઓકે મહેશભાઈ, હવે એક સેકન્ડ. ઓકે મયુરભાઈ, હવે તમારો જવાબ. મહેશભાઈ, કાલે 5 વાગ્યા સુધીના દ્રશ્ય વરાસા મેઇન રોડ ઉપર તમે જોયા હોય ને, તો જે રીતે લોકડાઉન ની પરિસ્થિતિ જેમ પગપાળા તમામ જતા હોય હતા, તો શા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ તમામ લોકોની વ્યવસ્થા કરવામાં આવી? 10-10, 15-15 કિલોમીટર સુધી ચાલતા ગયા છે ને ચાલુ કેડસમા પાણી સુધી તેઓ ચાલતા ઘરે પહોંચ્યા છે. રાતે 10-10 વાગે, 12-12 વાગે લોકો ઘરે પહોંચ્યા છે. આજે બીજા દિવસે કેટલાક અસંખ્ય રત્ન કલાકારો કામ પર પણ નથી જઈ શક્યા અને પોતાની બાઇકો રિપેર કરવા માટે પહોંચ્યા છે. જી મહેશભાઈ, એ દ્રશ્ય તો કદાચ જોયા હશે આપે કે પાણી જેટલા ભરાઈ ગયા હતા કે કોઈ પણ એવો રસ્તો ન હતો કે જ્યાંથી કોઈ પણ વ્હીકલ પસાર થઈ શકે. ચલો આપે માન્યું કે બહુ વધારે વરસાદ હતો, સમય લાગે બધી જ કામગીરીમાં, પણ એટલીસ્ટ લોકોની માટે આટલી વ્યવસ્થા તો થઈ શકે. બેન સમજો કે 18 થી 19 ઇંચ વરસાદ બરોબર છે, એ તમે એને ચલો તમે પ્રશાસન પર બી આરોપ મૂકી શકો, પણ 18 થી 19 ઇંચ વરસાદ બરોબર છે એ કુદરતી આપત્તિ સમાન હોય છે. સમજો હવે ચાલુ વરસાદે કઈ રીતે, તમે જ મને સમજાવો અથવા તો મયુરભાઈ મને સમજાવે કે જ્યારે કેડસમા પાણી, એમના રિપોર્ટ અનુસાર કેડસમા પાણી ભરાઈ ગયા હોય, ચાલુ કેડસમા પાણીએ માની લો કે ત્યાં 1000 વસ્તી છે કે 5000 વસ્તી છે કે 10,000 વસ્તી છે, બરોબર છે, 10,000 એવા પણ કયા મહેશભાઈ 2.5 થી 3 ઇંચ વરસાદમાં પણ આ સમસ્યા સર્જાય છે મારા સુરત શહેરમાં. હું તમને એમ કહું છું, તમે 18 ઇંચ અને 20 ઇંચની કામ વાત કરો? આપના નેતાઓ દારદ ને તો સુરત શહેરમાં જ્યાં વિસ્તારોમાં પાણી ભરાયા છે ત્યાં ડમ્પરો મુકાવી દે. કારણ કે ક્યારે પણ ભાજપની સભા હોય, કોઈ નેતાઓની સભા હોય, ત્યારે હજારો સંખ્યામાં એસટી લેવાતી હોય ને મોજતી હોય, તો એ સમયમાં ખાલી 20 ડમ્પરો મુકાવ્યો હોત તો પોતાના સ્થળે સહી સલામત પહોંચી શકે. ઓકે મહેશભાઈ, કદાચ આ આઈડિયા આવી જાય છે જો કદાચ ત્યાંથી કોઈ નેતાને પસાર થવું હોય તો પછી સામાન્ય જનતા માટે કેમ નહીં મહેશભાઈ? અત્યારે પણ મહેશભાઈ હોડીઓમાં તમારા નેતાઓ ફરે છે ખાલી ફોટો સેશન કરવા માટે. ઓકે મહેશભાઈ, અસલમભાઈ એક મિનિટ. મહેશભાઈ, હા, હું અસલમભાઈને વિનંતી કરું છું કે એમના 5 નેતાના આવા ફોટો સેશન કરી નાખો ને. હું તો કહું પ્રજાના પેલા માટે, અમારે રેસ્ક્યુ કરવા માટે હોડીની જરૂર નહીં પડે મહેશભાઈ. હું તમને કહું છું, અમે સરકારી તંત્રનો દુરુપયોગ નહીં કરીએ. ઓકે, આ ફોટો પડાવવાની જે કોમ્પિટિશન છે એનામાંથી બહાર આવીને આપણે ફરી એક વખત પોઈન્ટ પર આવીએ. જી મહેશભાઈ પ્લીઝ. હું એ જ કહેવા માંગુ છું કે ભાઈ તમે પણ ઉતરી જાઓ, બરોબર છે. જો અમે ઉતરેલા જ છે ભાઈ, તમે કહેશો તો ત્યારે ઉતરે ને, અમે તો ઉતરેલા જ છે ને કરીએ જ છે. તમે આવી જાઓ. અસલમભાઈ થોડુંક જાણવા માંગીશ. મયુરભાઈ, કોંગ્રેસના કેટલા નેતાઓ દેખાયા છે? કોંગ્રેસની કેવી કામગીરી જોવા મળી છે જનતા માટે? ખાસ કરીને વાત કરવામાં આવે તો કોંગ્રેસના 4 થી 5 જે પૂર્વ કોર્પોરેટર હતા તેઓ રસ્તા ઉપર દેખાયા છે. ખાસ કરીને તો અસલમભાઈ પણ જ્યારે પણ પરિસ્થિતિ હોય, ગંભીર પરિસ્થિતિ હોય, ત્યાં વિસ્તાર હોય, ડિંડોલી વિસ્તારોમાં તેઓ રસ્તા ઉપર જ હોય છે. એમનું ખાસ કામગીરી પણ સરાહનીય કામગીરી છે. એક પણ પ્રકારનો ફોર્સેશન નથી, માત્ર ને માત્ર કહી શકાય. મયુરભાઈ ચોક્કસથી, ચલો આપ અસલમભાઈ, એમાં એવું હોય છે ને કે ભાજપ હોય કે કોંગ્રેસ હોય, એમાં બધાનો વ્યક્તિગત સ્વભાવ અલગ અલગ હોય છે, પણ હું ઓવરઓલ કોંગ્રેસના નેતાઓની વાત કરીશ. જી મહેશભાઈ. અરે હું તો પુરાવા સાથે કહું છું, વોર્ડ નંબર 18 માં જતા રહો દિનેશભાઈ. અરે ભાઈ તમે દિનેશભાઈ ની વાત નહીં કરો, મારો પણ મિત્ર છે, એ છે બાકીના 114 કરો ને મહેશભાઈ. તમે દિનેશભાઈ ની વાત છોડો, 114 કોર્પોરેટર કરો. મિસ્ત્રીની ડેપ્યુટી મેન્ટેનિંગ ચેરમેન, શાસક પક્ષ નેતા, વિવિધ કમિટીના ચેરમેન. ગઈકાલે આ લોકો ફર્સ્ટ ગ્રાઉન્ડ કર્યું, બેશરમીની હદ વટાવી દીધી બેન. ગઈકાલે આ લોકો આખું શહેર જળબંબાકાર હતું ને આ લોકો જાફત માંગતા હતા, પાર્ટી કરતા હતા, પ્રજાના પરસેવાના રૂપિયાની પાર્ટી કરતા હતા. શરમ આવી જતી હતી આ લોકોને. જી મયુરભાઈ. રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પૂર્વ કમિશનર શાલિનીબેન અગ્રવાલને ફરીથી નિમણૂક કરવામાં આવ્યો છે. તમામ તંત્ર ઉપર ધ્યાન દોરશે અને તમામને કહી શકાય કે નિરીક્ષવામાં આવશે, તમામ પ્રકારની માહિતી મેળવવામાં આવશે. તે પ્રકારનો આજે નિર્ણય લીધો છે રાજ્ય સરકારે. શા માટે લેવો પડ્યો?
જી બિલકુલ મહેશભાઈ, આ નિર્ણય પર મહત્વનો સવાલ બને છે. આ નિર્ણય લેવાની જરૂરિયાત કેમ પડી? બેન, એ વહીવટી નિર્ણય છે. મુખ્યમંત્રી કક્ષાએથી અથવા તો ડેપ્યુટી સીએમ કક્ષાથી લેવાયો હોય, મને જાણ કરીને થોડો લીધો હોય. નંબર 1. નંબર 2, શું અમારા નેતા નીચે કામ કરીને અસલમભાઈને રિપોર્ટ કરે કે ભાઈ હા અમે અહીંયા આ વિસ્તારની અંદર છે? વિસ્તાર આટલો મોટો હોય, કોઈ એક કોર્પોરેટર હોય, 4 કોર્પોરેટર, એ એમની રીતે જ્યાં સોસાયટીના સંકલન હોય, અમારું સંગઠનનું માળખું હોય, એના સાથે સંકલનમાં રહીને કામ ઓકે કરતા હોય. મહેશભાઈ, મને હવે પણ મહેશભાઈ, સમય આપણી પાસે અત્યારની વાત ઓછો કરો. છે, મહેશભાઈ, પણ અત્યારે વર્ષોથી જે ખાડીપુર આવ્યા ખાડીઓની છે, ક્ષમતા કયા વિસ્તારમાં વધારવા માટે ભાજપના અને નેતાઓ ફરી રહ્યા છે? નેચરલ જે ડ્રેનેજ સિસ્ટમ છે તે સિસ્ટમને સુધારવા માટેનું કામ હજી પણ કેમ નથી થઈ રહ્યું? આપને નથી લાગતું કે અધિકારીઓ જવાબદાર છે? મયુરભાઈ, હમણાં જ તમે નવસારી આવી દો. અમારા રામજી મંદિરની અંદર અમારા ધારાસભ્ય સાહેબ શ્રી, અમારા મેયર શ્રી, અમારા જિલ્લા અધ્યક્ષ શ્રી, અમારા શહેર અધ્યક્ષ શ્રી, બધા લોકોના ફૂડ પેકેટના પ્રિપેરેશન અને વિસ્તારની અંદર વિસ્તારની અંદર નિરીક્ષણ કરવાની મહેશભાઈ, નવસારી મહાનગરપાલિકામાં રોડ તૂટી ગયા. નવસારી મહાનગરપાલિકામાં પણ રોડ આજે તૂટી ગયા અને બીજેપીના કોંગ્રેસના કોર્પોરેટરે બચાવ્યા. બીજેપીના કાઉન્સિલરનો સ્નેક પાર્ટીનો જે વિડીયો વાયરલ થઈ ગયો, શું કહેશો તેની માટે? લોકો, જનતા હેરાન પરેશાન અને બધાની વચ્ચે આપત્તિ વખતે આ શું થઈ રહ્યું હતું? તો કોઈ પણ પ્રકારના કૃત્ય કોઈ પણ વ્યક્તિ દ્વારા જાણ્યા અજાણ્યા કરવામાં આવ્યું હોય એ એકદમ દુઃખદ છે. જ્યારે પ્રજા વરસાદની અંદર હેરાન થતી હોય ત્યારે પ્રત્યેક જનપ્રતિનિધિ, પ્રત્યેક રાજકીય વ્યક્તિ, પ્રત્યેક સામાજિક વ્યક્તિ દરેકે ગ્રાઉન્ડ પર રહેવું જ જોઈએ. એ એમનું કર્તવ્ય ઓકે છે. મહેશભાઈ, મારો અંતિમ સવાલ કે હવે સુરતને આ પ્રકારની પરિસ્થિતિમાંથી બહાર નીકાળવા શું આક્ષેપ પ્રત્યાક્ષેપ બંધ કરીએ, કારણ કે આનો કોઈ જ અર્થ નથી, પણ અંતમાં મને આપની પાસેથી ઉપાય જાણવો છે. શું માત્ર વધારે વરસાદ પડી જાય તો જનતાને આવી રીતે તરવું જ પડશે અને આટલું નુકસાન થશે જ, કે આની માટે કોઈ તૈયારી કરવામાં આવશે? વર્ષોથી જે નેચરલ ડ્રેનેજ સિસ્ટમની સુવિધામાં સુધારો નથી કરવામાં આવી રહ્યો, તેના પર કોઈ કામ કરવામાં આવશે? ખાડીઓની ક્ષમતા વધારવા માટે કંઈક કરવામાં આવશે? મહેશભાઈ, શું લોકોને શું હવે અત્યારે આપ ઉપાય જણાવી શકો છો? બેન, ચોક્કસ ડેટા સુરતનું ભૌગોલિક અને સ્થાનિક ચોક્કસ ડેટા મારી પાસે નથી, પરંતુ ગયા વર્ષે જે અસલમભાઈ કહે છે, પણ એ વરસાદ જે 2.5-3 ઇંચનો વરસાદ છે, પણ એ વિધિન 1 અવરમાં એ વરસાદ પડ્યો હતો અને ત્યારે બી ટેમ્પરરી આ ટાઈપની બેઝિક સિચ્યુએશન થાય ત્યારે જ એક હાઈ લેવલ મીટિંગ ઇન ધ સેન્સ કે ડેપ્યુટી સીએમ પ્રફુલભાઈ પાનસોરિયા, મંત્રી શ્રી જળશક્તિ કેન્દ્રીય મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબ અને ઓલમોસ્ટ બધા ધારાસભ્ય, શહેર અધ્યક્ષ સાથે એક માસ્ટર પ્લાન જે લોંગ ટર્મ છે, બરોબર છે, એની અનાઉન્સમેન્ટ થયું છે. એના પર વર્કઆઉટ કરવાનો પ્રયત્ન ચાલુ છે. કારણ કે મને વધારે ભૌગોલિક પરિસ્થિતિ ખબર નથી, પરંતુ એક આખી જે ખાડી, જે ઉપરી ખાડી, ઘણી લોકો સુરતને શું થાય છે કે સુરતની અંદર વરસાદ પડે એ તો એને ઓબ્ઝર્વ કરવાનું, પરંતુ જયારે ઉપરવાસમાંથી જે વરસાદ આવે છે, બરોબર છે, એ બંને પાણી ભેગા થાય છે. તો એ માસ્ટર પ્લાન ચોક્કસ મને ડિટેલમાં ખબર નથી. એ થશે ત્યારબાદ આમાં રાહતગીરી થશે, એમાં હું પૂર્ણ વિશ્વાસ વ્યક્ત કરું છું. જી ઓકે, ડન. અચ્છા અસલમભાઈ, અંતમાં હું આપને પણ પૂછવા માંગીશ કે ખાસ આ પ્રકારની આપત્તિને અટકાવવા માટે તમારા તરફથી પણ કયા સૂચનો છે? જો અમારા તરફથી એક જ સૂચન છે કે એ વહીવટી પ્રક્રિયા જે ચાલતી એમાં રાજકીય હસ્તક્ષેપ થવો ન જોઈએ. આ સમગ્ર બનાવ જે શહેરમાં બને છે દર ચોમાસે, એ માત્ર ને માત્ર વહીવટી તંત્રમાં જે રાજકીય ચંચુપાત વધી ગઈ છે એનું આ પરિણામ છે, એનું આ કુપરિણામ છે. આ ભારતીય જનતા પાર્ટીના શાસકોને ભાજપ પરમ કૃપાળુ સદબુદ્ધિ આપે કે વહીવટમાં ચંચુપાત ના કરે. અધિકારીઓ જી ઓકે મયુરભાઈ, રસ્તા પર જે પરિસ્થિતિ જોઈ રહ્યા છો તે જોતા આપને શું લાગે છે, પક્ષ વિપક્ષ બંનેને શું કરવું જોઈએ? ખાસ હું વિપક્ષને પણ કહીશ કે ફંડ માટે, લોકોની માટે, એ લોકો પણ કેવી રીતે મદદરૂપ થઈ શકે છે. માત્ર આક્ષેપો કરવાથી કંઈ નહીં થાય, અને ભાજપથી તો આશાઓ આપણે રાખવી જ પડશે. શું કહેશો? બિલકુલ વાત કરવામાં આવે, જે રીતે જળબંબાકાર સ્થિતિ થઈ, એક તો કુદરતી આફત કહી શકાય, પરંતુ જે લોકોને વારે આવવું જોઈએ, કારણ કે પોલીસ રસ્તા ઉપર ઉતરી હતી ને લોકોને મદદ કરી રહી હતી. તમામ લોકોના વાહનો જે બંધ પડ્યા હતા તેને વ્યવસ્થા કરાવવામાં આવી હતી ને પોલીસ રસ્તા ઉપર મયુરભાઈ પ્લીઝ, સૂચનો શું છે બંને પક્ષો માટે? બંને પક્ષોને ખાલી એટલું જ કેવું છે, તમે લોકોની મદદ કરો. વહીવટી તંત્ર કામ કરી રહ્યું છે તેમાં અડચણ ન ઉભી કરો. કોઈ પણ નેતા હોય, ભાજપના હોય, કોંગ્રેસના હોય, આમ આદમી પાર્ટીના હોય, તમામ નગરસેવકો હોય, પોતપોતાનું કામ કરવા દો. વહીવટી પોતપોતાનું કામ કરે છે. ફાયર વિભાગ હોય, પાલિકા તંત્ર હોય, પોતપોતાની મહેશભાઈ, જે નવા માસ્ટર પ્લાનની વાત કરી રહ્યા છે તેનાથી સુધારો આવશે લાગે છે સુરતમાં? આ માસ્ટર પ્લાન ની વાત કરવામાં આવતો છેલ્લા 7 વર્ષથી આ વાતો થઈ રહી છે. ગયા વર્ષે પણ સુરતમાં આ જ પરિસ્થિતિ હતી, ત્યારે 5 થી 7 ઇંચ જ વરસાદ પડ્યો હતો. ત્યારે પણ સુરતના વરાછા મેન વિસ્તાર હોય, ચોક્કસથી આશા રાખીએ છીએ કે જનતા
છતાં પણ એમના ઉપર વારંવાર ભરોસો કરે છે. તો હવે જનતાનો ભરોસો જે છે તેનો વિશ્વાસ જે જનતાનો છે તેનો કંઈક સન્માન જળવાય અને સુરત કે પછી સૌરાષ્ટ્રને ફરી વખત આ પ્રકારની પરિસ્થિતિમાં આપણે ન જોઈએ. સમય અહીંયા સમાપ્ત થાય છે. મહેશભાઈ, મયુરભાઈ અને અસલમભાઈ, આપ સૌ મારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. હું કહીશ કે સુરત હોય કે કોઈ પણ શહેર, પણ જો આ પ્રકારની પરિસ્થિતિ હોય તો નેતા હોય કે સામાન્ય નાગરિક કે કોઈ પણ વ્યક્તિ જે લોકોને મદદરૂપ થઈ શકતું હોય એમને ચોક્કસથી જમીન પર આવીને લોકોને મદદરૂપ થવું જ જોઈએ. અને એક વખત તમામ નેતાઓએ આ પરિસ્થિતિ ત્યાં જઈને જોવી જોઈએ કે આનું કારણ શું છે. કદાચ નેતાઓ પોતાના ઘરે બેસીને એમને અહેસાસ પણ ન થતો હોય કે કઈ રીતે લોકોના ઘર પાણીમાં ગરકાવ છે, લોકો ઘર પહોંચી નથી શકતા અને કેવી રીતે માત્ર નાની નાની બાબતો, ડ્રેનેજ સિસ્ટમની સુવિધા ન હોય, ખાડી વિસ્તારમાં જે સમસ્યા છે તેનું સોલ્યુશન ન આવવાથી આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. એટલે પ્રી મોન્સૂન જે પ્લાન છે એની માટે જે જનતા જ ટેક્સમાં પૈસા ભરે છે એ જનતા માટે વાપરે અને જનતાને હેરાન થવાનો વારો ન આવે. સૌરાષ્ટ્ર કે સુરતમાં ફરી આવી પરિસ્થિતિ ન જોવા મળે તેવી પ્રકારની આશા રાખીએ છીએ. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.